હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં હવે પર્ણની રચના શીખીશું. પહેલું પર્ણ છે સૂર્યમુખી અથવા દ્વિદળી પર્ણ. એની આંતરિક રચના વિશે જોઈશું. આપણે આગળના વિડીયોમાં આપણે સૂર્યમુખીના મકાઈના મૂળ, સૂર્યમુખી મકાઈ પ્રકાંડ, એની અંતઃરચના વિશે શીખી ગયા છીએ. અને પેશીતંત્ર આયોજન મુજબ અધિસ્તરીય પેશીતંત્ર, આધાર પેશીતંત્ર, સંવહન અથવા વાહક પેશીતંત્ર વગેરે શીખી ગયા. એ જ રીતે આપણે પર્ણમાં શીખીશું. હવે પર્ણની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયેલા કે પ્રકાંડની ગાંઠ પ્રદેશ પરથી ઉદ્ભવતા લીલા ચપટા પરિમિત વૃદ્ધિ ધરાવતા અને સીમિત જીવનકાળ ધરાવતા વનસ્પતિના પાર્શ્વીય અંગને પર્ણ કહે છે. તેમાં બે મુદ્દાનો ઉલ્લેખ થઈ ગયો છે, લીલા અને ચપટા. પ્રકાંડ અને મૂળ ગોળ હતા એટલે ફરતે અધિસ્તર હતું. હવે એને ચપટા કરી નાખીએ. તેમાં અધિસ્તર બે થશે, એક ઉપરની તરફ, એક નીચેની તરફ. ઉપરની તરફ રહેલો અધિસ્તર એને ઉપરી અધિસ્તર કહીશું, નીચે આવેલો અધિસ્તર એટલે અધ અધિસ્તર કહીશું. અને બે અધિસ્તરની વચ્ચે જે આધારોતક છે એને આપણે પર્ણમધ્ય પેશી તરીકે ઓળખીશું. અને આ વિસ્તાર આપણે આગળ પણ જોઈ ગયા છીએ પેશીતંત્ર આયોજન વખતે કે હરિત કણોત્તક પેશીનો બનેલો છે. એટલે પર્ણ લીલા રંગના છે. તે લીલા અને ચપટા યાદ રાખવાનું છે. તો હવે પેશીતંત્ર આયોજન મુજબ પહેલું પેશીતંત્ર આપણે લઈએ અધિસ્તરીય પેશીતંત્ર. તો પર્ણ ચપટા હોવાને કારણે એમાં બે અધિસ્તર બનશે. એક ઉપરની તરફ રહેલું અધિસ્તર જેને આપણે કહીશું ઉપરી અધિસ્તર, અને નીચેની તરફ રહેલું અધિસ્તર એને અધઃ અધિસ્તર તરીકે ઓળખીશું. બંને અધિસ્તર એક સ્તરીય અને મૃદુતક પેશીના જ બનેલા હોય છે. એટલે અહીંયા બે અધિસ્તર બતાવીએ આપણે. બતાવ્યું છે આપણે ઉપરી અધિસ્તર, આજે બતાવ્યું છે આપણે અધઃ અધિસ્તર. આ રીતે અધિસ્તરીય પેશી તંત્રમાં પણ પૃષ્ઠવક્ષ ચપટા હોવાને કારણે બે અધિસ્તર જોવા મળશે, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર. બંને અધિસ્તર એક સ્તરીય અને મૃદુતા પેશીના બનેલા હોય છે. હવે પર્ણ હવાઈ અંગ છે એટલે આપણે જોઈએ હવાઈ અંગોના અધિસ્તર પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે કે જે પાણીનો વ્યય અટકાવવાનું કાર્ય કરે છે. પાણીનો વ્યય અટકાવવાનું કાર્ય કરે છે. એટલે બંને અધિસ્તરની સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે.
બંને અધિસ્તરની સપાટી પર તો આ રીતે ક્યુટિકલ એનું આવરણ બંને અધિસ્તર પર જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોઈએ કે અધિસ્તરની સપાટી પર રોમ જેવી રચના, બહારની તરફ ઉદ્ભવતી રચના રોમ, અને પર્ણ પર આવેલા રોમ અને આપણે કહીશું પર્ણરોમ. તો સૂર્યમુખીના પર્ણના બંને અધિસ્તર પર બહુકોષી પર્ણરોમ આવેલા હોય છે. એટલે એની સપાટી પર અહીંયા આપણે સૂર્યમુખીના પર્ણ એના બંને અધિસ્તર પર પર્ણરોમ આવેલા હોય છે. તો આ રીતે અધિસ્તર એક સ્તરીય મૃદુતક પેશીનું બનેલું, બંને અધિસ્તરની સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ, બંને અધિસ્તર પર બહુકોષી પર્ણરોમ આવેલા હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ કે પર્ણની અંદર છૂટા છવાયા રંધ્રો આવેલા છે, જેને આપણે કહીશું પર્ણરંધ્ર. અને આગળ આપણે અધિસ્તરીય પેશી તંત્રમાં એક દળી અને દ્વિદળીના રંધ્રની રચના પણ શીખી ગયા છે. તો આ રંધ્ર એટલે છિદ્ર, અને રંધ્ર એની આજુબાજુ આવેલા કોષો, જેને આપણે રક્ષક કોષો કહીશું. છિદ્ર એટલે રંધ્ર, એની આજુબાજુ આવેલા કોષો આપણે કહીશું ને રક્ષક કોષો. અને દ્વિદળી વનસ્પતિમાં આ જે રક્ષક કોષો વૃક્કાકાર હોય છે, કાજુ જેવા હોય છે. અને રક્ષક કોષોની જે અંદરની દિવાલ છે એ જાડી અને સ્થૂલિત થયેલી છે. અંદરની દિવાલ જાડી અને સ્થૂલિત થયેલી છે, જ્યારે બાહ્ય દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક હોય છે. આ રક્ષક કોષોની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે. અને એ ઉપરાંત એમાં હરિતકણો પણ આવેલા હોય છે. જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. હવે આ રંધ્ર સપાટી પરથી આપણે જ્યારે એને જોઈએ તો અધિસ્તરીય કોષોથી ઘેરાયેલા હોય છે. એટલે સપાટી પરથી જોતા એની ફરતે આ રીતે અનિયમિત આકારના અધિસ્તરીય કોષો જોવા મળે છે. તો આ જે છે અધિસ્તરીય કોષો. અને કેટલીક વખત રક્ષક કોષોની બાજુમાં નાના સહાયક કોષો આવેલા હોય છે. એક દળી વનસ્પતિની જેમ બહુ વિકસિત હોતા નથી. તો આ થઈ ગઈ રંધ્રની રચના. તો રંધ્રની અંદર એની ફરતે રંધ્ર એટલે છિદ્ર એને રક્ષણ કરતા કોષો, જે રક્ષક કોષો કહેવાય. રક્ષક કોષો વૃત્તાકાર હોય, કાજુ જેવા. અંદરની દિવાલ જાડી અને સ્થૂલિત થયેલી છે, બાહ્ય દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક હોય છે. રક્ષક કોષોમાં એક એક કોષ કેન્દ્ર ઉપરાંત હરિતકણો આવેલા હોય છે. અને સપાટી પરથી જોતા આ રક્ષક કોષો અધિસ્તરીય કોષોથી ઘેરાયેલા જોવા મળે છે. હવે જ્યાં જ્યાં રંધ્ર આવેલા હોય છે એની નીચે એક નાનું કોટર જોવા મળે છે. આને કહેવાય શ્વસન કોટર. શ્વસન કોટર અથવા શ્વસન કૂપ તરીકે ઓળખીશું. અહીંયા હવે આપણે અહીંયા આકૃતિમાં બતાવે છે તે મુજબ ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે હોય છે. તો અહીંયા પણ પ્રશ્ન પૂછાય છે, સૂર્યમુખીના પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા કેમ વધારે હોય છે? તો ઉપરી અધિસ્તર એ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં છે.
જ્યારે અધ અધિસ્તરે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં હોતો નથી. અને આ રંધ્ર દ્વારા બે કાર્યો થાય છે. પહેલું કાર્ય છે વધારાના પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ, એટલે બાષ્પોત્સર્જન, અથવા આપણે એને ઉત્સ્વેદન તરીકે ઓળખીશું. અને બીજું કાર્ય છે વાત વિનિમય, શ્વસન વાયુઓનું વિનિમય, આપલે. તો ઉપરની સપાટી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં રહે છે, એટલે ત્યાં તાપમાન ઊંચું હોય છે, એટલે પાણીની વરાળ વધુ બનવાની શક્યતા હોય છે. જો ઉપરની સપાટી પર રંધ્ર વધારે આવેલા હોય તો ઉત્સ્વેદનનો દર વધી જાય. તો ઉત્સ્વેદન ઘટાડવા માટે ઉપરની સપાટીના વધુ સંખ્યામાં આવેલા રંધ્રોને બંધ કરી દેવા પડે. હવે નીચેની સપાટી પર જો ઓછા રંધ્રો આવેલા હોય તો એના દ્વારા પૂરતા પ્રમાણમાં વાત વિનિમય થઈ શકે નહીં. તો બંને કાર્યોની સમતુલા જળવાય એ માટે ઉપરી અધિસ્તરમાં રંધ્રની સંખ્યા ઓછી છે, અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે છે, કે જેથી ઉત્સ્વેદનનો દર પણ જળવાય છે અને નીચેની સપાટી પર આવેલા વધુ સંખ્યામાં રંધ્ર ખુલ્લા રહેવાને કારણે વાત વિનિમયનો દર પણ જળવાય છે. આ રીતે ઉત્સ્વેદનનો અને વાત વિનિમય બંનેનો દર જળવાય એ માટે ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે હોય છે. તો આ આપણું થઈ ગયું અધિસ્તરીય પેશી તંત્ર. પહેલા અધિસ્તર એક સ્તરીય મૃદુતક પેશીનું બનેલું છે. બંને સપાટી પર ક્યુટિકલ, બંને સપાટી પર પર્ણરોમ, બંને સપાટી પર રંધ્ર, રંધ્રની રચના, કઈ સપાટી પર રંધ્ર વધારે હોય, કઈ સપાટી પર ઓછા હોય, શા માટે હોય. હવે આપણે જોઈશું કે પર્ણના બે અધિસ્તરની વચ્ચે જે પેશી આવે છે, બે અધિસ્તરની વચ્ચે આવેલો વિસ્તાર, જેને આપણે આધારોતક કહીશું, અહીંયા આને આપણે કહીશું પર્ણ મધ્ય પેશી. અને આ વિસ્તાર હરિત કણોત્તકનો બનેલો હોય છે. આ વિસ્તારમાં જે મૃદુતક પેશી આવેલી છે એના કોષો હરિત કણો ધરાવે છે, એટલે હરિત કણોત્તક પેશી તરીકે ઓળખાય છે. અને હરિત કણોત્તક પેશી એમાં હરિત દ્રવ્ય લીલા રંગનું હોય એટલે પર્ણ લીલા રંગના દેખાય છે. અને આ જ આધારોતકમાં સંવહન પેશી તંત્ર એટલે વાહિપુલો પણ ગોઠવાયેલા હોય છે. તો પહેલા જ આપણે વાહિપુલો કેવી રીતે ગોઠવાયેલા છે તે જોઈ લઈએ, અને પછી આની અંદર આધારોતકમાં આપણે હરિત કણોત્તક પેશીનો વિસ્તાર બતાવીશું. હવે આ સૂર્યમુખી એટલે દ્વિદળી પર્ણ છે. અને દ્વિદળી વનસ્પતિના પર્ણમાં આપણે આગળ જોઈ ગયા છીએ એનો શિરા વિન્યાસ. પર્ણમાં શિરા અને શિરિકાઓની ગોઠવણી અને શિરા વિન્યાસ કહે છે. તો દ્વિદળી વનસ્પતિમાં શિરા વિન્યાસ જાલાકાર છે. હવે જ્યારે આપણે પર્ણનો આડો છેદ લઈએ તો કોઈ શિરા આડા છેદમાં કપાશે, તેમાં આવેલા વાહિપુલ આડા છેદમાં કપાયેલા જોવા મળશે. કોઈ શિરા આયામ છેદમાં કપાશે, તેમાં આવેલા વાહિપુલો આયામ છેદમાં કપાયેલા જોવા મળશે. અને કોઈ શિરા ત્રાસી કપાશે, બરાબર છે. તો આ રીતે શિરાઓ આડા, ઊભા કે ત્રાસા છેદમાં કપાય છે, તેમાં આવેલા વાહિપુલો પણ આડા છેદમાં કપાયેલા, આયામ છેદમાં કપાયેલા અથવા ત્રાસા છેદમાં કપાયેલા જોવા મળી શકે. આપણે એક આયામ છેદમાં કપાયેલો વાહિપુલ અને એક આડા છેદમાં કપાયેલો વાહિપુલ અંદર દર્શાવીશું. દાખલા તરીકે પહેલો વાહિપુલ આપણે બતાવીએ કે જે આડા છેદમાં કપાયેલું છે. તો આ જે વાહિપુલ જે આડા છેદમાં કપાયેલું છે આપણે બતાવીએ છીએ, એમાં વાહિપુલ સૂર્યમુખીના પ્રકાંડમાં જોઈ ગયા તે રીતે જ એમાં જલવાહક પેશી અને અનવાહક પેશી જોવા મળશે. પરંતુ પર્ણમાં કદી દ્વિતીયક વૃદ્ધિ થતી નથી, એટલે પર્ણના વાહિપુલમાં એધાનો અભાવ હશે. સૂર્યમુખીના પ્રકાંડમાં જોઈ ગયા આપણે જલવાહક પેશી અને અનવાહક પેશીની વચ્ચે વર્ધનશીલ પેશી એધા આવેલી છે. તો દ્વિદળી પર્ણ હોવા છતાં પર્ણમાં દ્વિતીયક વૃદ્ધિ થતી નથી, એટલે એના વાહિપુલમાં એધાનો અભાવ હોય, એટલે વાહિપુલ અવર્ધમાન પ્રકારના થઈ ગયા. હવે જલવાહક પેશી અને અનવાહક પેશી કઈ દિશામાં ગોઠવાયેલી હોય છે? તો પ્રકાંડની અંદર આપણે જોઈએ
કે જલવાહક પેશી કેન્દ્રના ભાગ તરફ છે અને અનવાહક પેશી માત્ર બહારની એક જ બાજુએ ગોઠવાયેલી હોય છે. અહીંયા વાહિપુલ ઊંધું હોય છે. ઊંધું એટલે કે જે અનવાહક પેશી છે એ અધઃ અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય છે. અનવાહક પેશી કઈ તરફ છે? અધઃ અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય છે અને જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય છે. એટલે અહીંયા નીચેની બાજુ અનુદારુ અને ક્રમશઃ ઉપરની અધિસ્તર તરફ આપણે આદિદારુ દર્શાવવાના છે. તો આ જલવાહકના એકમો અનુદારુ, આદિદારુ. આ થઈ ગઈ જલવાહક પેશી. તો આ રીતે પ્રકાંડ કરતા આજે પર્ણની અંદર વાહિપુલ ઊંધું જોવા મળે છે. હવે શા માટે તેની પર જરા ચર્ચા કરી લઈએ. તો જલવાહક પેશીનું કાર્ય હતું મૂળ દ્વારા શોષાયેલા ક્ષાર અને પાણી એનું પ્રકાંડ અને પર્ણની દિશામાં વહન કરવાનું. મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે એમાંથી ખૂબ ઓછા પાણીનો વપરાશ થાય છે. તો વધારાના પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે એ માટે જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ આવેલી હોય છે અને પર્ણ દ્વારા જે ખોરાક બને છે અનવાહક દ્વારા અધો દિશામાં એનું વહન થાય છે. પણ ઉત્સેદનનો દર જળવાઈ રહે એ માટે જલવાહક પેશી કઈ તરફ છે? ઉપરી અધિસ્તર તરફ હોય છે. અને આ જે વાહિપુલ છે એ મૃદુતક પેશીથી ઘેરાયેલું હોય છે. હવે જો વાહિપુલ એક જ પેશીથી ઘેરાયેલું હોય તેને પુલ કંચુક તરીકે ઓળખવામાં આવે છે. મકાઈના પ્રકાંડમાં આપણે જોઈ ગયા કે સમગ્ર વાહિપુલ દ્રઢોત્તક પેશીથી ઘેરાયેલું હોય છે. એટલે ત્યાં આપણે દ્રઢોત્તકીય પુલ કંચુક શબ્દનો ઉપયોગ જોઈ ગયા. હવે અહીંયા વાહિપુલ માત્ર મૃદુતક પેશીથી ઘેરાયેલું છે એટલે આપણે એને કહીશું મૃદુતકીય પુલ કંચુક. અને આપણે કહીશું મૃદુતકીય પુલ કંચુક. અને વચ્ચે આપણે ખાલી ભાગ નહીં બતાવવાનો, મૃદુતક, દ્રઢોત્તક વગેરે પેશી હોય. તો આ થઈ ગયું વાહિપુલ જે આડા છેદમાં કપાયેલું છે. હવે જો વાહિપુલ આયામ છેદમાં કપાયેલું હોય તો આયામ છેદમાં જો વાહિપુલ કપાયેલું હોય તો આ જલવાહકની દિવાલમાં આપણે જોઈ ગયા લિગ્નિનનું સ્થૂલન થયેલું છે અને આ લિગ્નિનનું સ્થૂલન જુદા જુદા આકારોમાં થયેલું હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે જલવાહકની અંદર વલયાકાર, કુંતલાકાર વગેરે સ્થૂલનો જોવા મળશે અહીંયા. તો આ રીતે જલવાહક એના આયામ છેદમાં જો વાહિપુલ આયામ છેદમાં કપાયેલા હશે તો જલવાહકની અંદર લિગ્નિનના સ્થૂલનો જુદા જુદા આકારમાં ગોઠવાયેલા જોવા મળશે. તો આ આયામ છેદમાં કપાયેલું વાહિપુલ થઈ ગયું. તો આ થઈ ગયું સંવહન પેશી તંત્ર. હવે બાકી રહેલો જે વિસ્તાર છે બે અધિસ્તરની વચ્ચે એને આપણે કહીશું પર્ણ મધ્ય પેશી એટલે આધારોત્તક. અને પર્ણનું આધારોત્તક આપણે જોઈએ કે હરિત કણોત્તક પેશીનું બનેલું હોય છે. સૂર્યમુખીના પર્ણમાં આ હરિત કણોત્તક પેશીના બે પ્રકાર છે. એક લંબોત્તક પેશી અને બીજી શિથિલોત્તક પેશી. હવે આ બે પેશી વચ્ચે શું તફાવત છે? તો લંબોત્તક પેશી એના કોષો લાંબા સળી જેવા હોય છે. કોષો એકબીજા સાથે ગાઢ સંપર્કમાં હોય એટલે આંતરકોષીય અવકાશ લગભગ નહિવત જેવો હોય છે અને એની અંદર હરિત કણોનું પ્રમાણ વધારે હોય છે. અને આ પેશી ઉપરી અધિસ્તરની નીચે એને કાટખૂણે 2 થી 3 સ્તરમાં ગોઠવાયેલી હોય છે. જ્યારે શિથિલોત્તક પેશી એના કોષો પેલા મૃદુતક પેશીની જેમ જ ગોળ, લંબગોળ અથવા સમવ્યાસી હોય છે, પાતળી દિવાલ વાળા હોય છે, આંતરકોષીય અવકાશ એમાં વધુ જોવા મળે છે
અને એમાં હરિત કણોનું પ્રમાણ ઓછું હોય છે. અને આ શિથિલોતક પેશી લંબોતક પેશી અને નીચલા અધિસ્તરની વચ્ચે ગોઠવાયેલી હોય છે. તો આ રીતે બે પ્રકારની હરિત કણોત્તક પેશી છે. ઉપરી અધિસ્તરની નીચે લંબોતક પેશી છે અને અધ અધિસ્તર અને લંબોતકની વચ્ચે શિથિલોતક પેશી છે. બંનેમાં હરિતકણની સંખ્યામાં તફાવત છે. ઉપરી અધિસ્તરની નીચે ગોઠવાયેલા લંબોતક પેશીના કોષોમાં હરિતકણો વધારે છે, એટલે ઉપરની સપાટી સહેજ ઘેરા લીલા રંગની દેખાય છે. જ્યારે શિથિલોતક પેશીમાં હરિતકણોની સંખ્યા ઓછી છે, એટલે નીચેની સપાટી થોડાક આછા લીલા રંગની દેખાય છે. તો સૌથી પહેલા આપણે લંબોતક પેશીના કોષો બતાવી દઈએ. ઉપરી અધિસ્તરની નીચે અને અધિસ્તરના કોષોને કાટખૂણે એના કોષો ગોઠવાયેલા હોય છે. તો આ રીતે આ પેશી થઈ ગઈ લંબોતક પેશી અને હરિતકણોનું પ્રમાણ વધારે છે એમાં. આ જે પેશી છે એ લંબોતક પેશી છે. તો આપણે જોઈએ છીએ એની લંબોતક પેશીના કોષો લાંબા સળી આકારના છે, એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આંતરકોષીય અવકાશ લગભગ નહિવત જેવું જોવા મળે છે. આ રંધ્રની નીચે વાતકોટર છે, શ્વસન કોટર છે. 2 થી 3 સ્તરમાં ગોઠવાયેલી છે અને હરિતકણોનું પ્રમાણ વધારે છે, જેને કારણે ઉપરી અધિસ્તર એનો જે રંગ છે ઉપરની સપાટી પર્ણની એમાં ઘેરો લીલો દેખાય છે. જ્યારે હવે આપણે જોઈએ લંબોતક પેશી અને નીચલું અધિસ્તર છે, એની વચ્ચે જે મૃદુતકના કોષો છે ગોળ લંબગોળ સમવ્યાસી છે, આંતરકોષીય અવકાશ ધરાવે છે. એની અંદર હરિતકણોનું પ્રમાણ ઓછું છે.
આ જે છે શિથિલોતક પેશી. તો આ રીતે પર્ણમધ્ય પેશીનો વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે, લંબોતક અને શિથિલોતક, અને બંનેની અંદર તફાવત પણ પૂછી શકાય છે. તો પહેલો તફાવત બંનેના સ્થાનનો લેવાનો. લંબોતક અને શિથિલોતક પેશી વચ્ચે તફાવત હોય તો લંબોતક પેશી માત્ર દ્વિદળી વનસ્પતિના પર્ણમાં ઉપરી અધિસ્તરની નીચે 2 થી 3 સ્તરમાં ગોઠવાયેલી હોય છે, જ્યારે શિથિલોતક પેશી દ્વિદળી વનસ્પતિના પર્ણમાં લંબોતક અને અધઃ અધિસ્તરની વચ્ચે ગોઠવાયેલી હોય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં લંબોતક હોતી નથી, માત્ર એમાં શિથિલોતક જ હોય છે. એક તફાવત સ્થાનનો થઈ ગયો. બીજો, કોષોનો આકાર. તો લંબોતક પેશીના કોષો લાંબા સળી જેવા આકારના છે, શિથિલોતક પેશીના કોષો ગોળ લંબગોળ પાતળી દિવાલવાળા છે. લંબોતક પેશીની વચ્ચે આંતરકોષીય અવકાશ નહિવત જેવો હોય છે. શિથિલોતક પેશીમાં આંતરકોષીય અવકાશનું પ્રમાણ વધારે હોય છે. હરિત કણોની સંખ્યા લઈએ તો લંબોતક પેશીમાં હરિત કણોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે શિથિલોતક પેશીમાં હરિત કણોનું પ્રમાણ ઓછું હોય છે. એટલે સ્થાન, આકાર, આંતરકોષીય અવકાશ અને હરિત કણોનું પ્રમાણ, બરાબર છે. અને બીજું લેવું હોય તો એકદળી વનસ્પતિમાં માત્ર શિથિલોતક હોય છે, લંબોતક હોતી નથી. તો આ રીતે લંબોતક અને શિથિલોતક પેશી વચ્ચે તફાવત લઈ શકીએ. અને બીજો એક પ્રશ્ન જેમાં ખાસ પૂછાય છે, અહીંયા આપણે જોઈએ કે સૂર્યમુખીનું જે પર્ણ છે એમાં પર્ણમધ્ય પેશીનો વિસ્તાર 2 પ્રકારની હરિત કણોત્તક પેશીને કારણે સ્પષ્ટ 2 ભાગમાં વહેંચાઈ ગયો. તો જે તરફ લંબોતક પેશી છે એ પર્ણનો ઉપરનો ભાગ છે, એટલે કે પૃષ્ઠ સપાટી છે, અને જે તરફ શિથિલોતક પેશી છે એ ભાગ વક્ષ સપાટી દર્શાવે છે. તો આ રીતે આ પર્ણને આપણે પૃષ્ઠ અને વક્ષ 2 ભાગમાં સ્પષ્ટપણે વહેંચી શકીએ છીએ. એટલે આ પર્ણને પૃષ્ઠ વક્ષીય પર્ણ પણ કહેવાય. પૃષ્ઠ વક્ષીય પર્ણ એટલે પરીક્ષાની અંદર દ્વિદળી અથવા સૂર્યમુખીના પર્ણને બદલે પૃષ્ઠ વક્ષીય પર્ણની રચના સમજાવો. તો સૂર્યમુખીના પર્ણની રચના આપણે લખવાની છે, અથવા તો સૂર્યમુખીના પર્ણને અથવા દ્વિદળી પર્ણને પૃષ્ઠવક્ષીય પર્ણ શા માટે કહે છે, વૈજ્ઞાનિક સમજૂતીમાં 2 માર્કમાં પૂછાય છે. તો આ થઈ ગયું સૂર્યમુખીના પર્ણની આંતરિક રચના. ફરી જરાક ઝડપથી જોઈ લઈએ આપણે. અધિસ્તરીય પેશી તંત્ર પહેલા આવશે. પર્ણ પૃષ્ઠવક્ષ ચપટા હોવાથી 2 અધિસ્તર જોવા મળે છે. ઉપરની સપાટી પર આવેલું અધિસ્તર એટલે ઉપરી અધિસ્તર, નીચેની સપાટી પર આવેલું અધિસ્તર એટલે અધઃ અધિસ્તર. બંને અધિસ્તરનું વર્ણન સાથે લખી દેવાનું. બંને અધિસ્તર એક સ્તરીય અને મૃદુતક પેશીના બનેલા હોય છે, પહેલો મુદ્દો. બંને અધિસ્તરની સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, બીજો મુદ્દો. બંને અધિસ્તરની સપાટી પર બહુકોષી પર્ણ રોમ જોવા મળે છે, ત્રીજો મુદ્દો. અને બંને અધિસ્તરમાં છૂટાછવાયા પર્ણરંધ્ર આવેલા હોય છે, પણ ઉપરની સપાટી કરતા નીચેની સપાટી પર રંધ્રની સંખ્યા વધારે હોય છે. સૂર્યમુખીના પર્ણમાં ખાસ કરીને મકાઈમાં તફાવત હોતો નથી. તો ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે હોય છે. ત્યારબાદ આપણે રંધ્રની રચના વિશે મુદ્દા લખી જવાના. રક્ષક કોષો કેવા આકારના છે, રક્ષક કોષોની કઈ દિવાલ જાડી સ્થૂલી છે, કઈ પાતળી છે, રક્ષક કોષોની અંદર શું આવેલું છે, અને રક્ષક કોષો અધિસ્તરીય કોષોથી ઘેરાયેલા છે, અનિયમિત આકારના છે. તો આ અધિસ્તરીય પેશી તંત્રનું વર્ણન પૂરું થઈ ગયું. હવે આધારોતક પેશી તંત્ર, બીજું પેશી તંત્ર લઈએ આપણે. તો પર્ણના 2 અધિસ્તરની વચ્ચે આવેલ વિસ્તાર જે આધારોતક પેશીનું બનેલું છે એને પર્ણની અંદર પર્ણમધ્ય પેશી અથવા મધ્ય પર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિસ્તાર હરિત કણોત્તક પેશીનો બનેલો છે. સૂર્યમુખીના પર્ણમાં 2 પ્રકારની હરિત કણોત્તક પેશી જોવા મળે છે, લંબોતક અને શિથિલોતક. તફાવત સ્વરૂપમાં જોઈ ગયા છે. લંબોતકના મુદ્દા પહેલા લખી જવાના, શિથિલોતકના મુદ્દા લખી જવાના. અને જ્યાં જ્યાં પર્ણરંધ્ર છે એની નીચે વાત કોટર જેવી રચના જોવા મળે છે. એટલે શ્વસન કોટરને બદલે જરાક વાત કોટર એ શબ્દ આપણો વધારે યોગ્ય રહેશે. વાત કોટર એ વધુ યોગ્ય રહેશે અહીંયા.
હવે અધરોતક પેશી તંત્ર થઈ ગયું. હવે સંવહન પેશી તંત્ર. તો સૂર્યમુખીના પર્ણમાં શિરા વિન્યાસ જાલાકાર હોવાને કારણે જ્યારે આપણે પર્ણનો આડો છેદ લઈએ તો એમાં શિરાઓ આડા, ઊભા કે ત્રાંસા છેદમાં કપાયેલી જોવા મળે છે. તેમાં આવેલા વાહિપુલો પણ આડા, ઊભા કે ત્રાંસા છેદમાં કપાયેલા જોવા મળે છે. જો વાહિપુલો આડા છેદમાં કપાયેલા હોય તો મૃદુતક પેશીથી ઘેરાયેલા હોય છે, એટલે એમાં મૃદુતકીય પુલ કંચુક બનાવે છે. અને વાહિપુલમાં જલવાહક પેશીનું સ્થાન ઉપરી અધિસ્તર તરફ છે અને અનવાહક પેશીનું સ્થાન અધઃ અધિસ્તર તરફ હોય છે. આગળ આપણે જલવાહક અને અનવાહકની રચના જોઈ ગયા. જલવાહિની સ્વરૂપમાં નથી, પણ જલવાદી ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિ એટલે જલવાહિની છે. જલવાહક મૃદુતક, જલવાહક તંતુઓ જોવા મળે છે. અનવાહક પેશી એ અધઃ અધિસ્તર તરફ જોવા મળે છે, ચાલની નલિકા સ્વરૂપમાં હોય છે, સાખીકોષ વગેરે જોવા મળે છે એમાં અહીંયા. પરંતુ બેની વચ્ચે વર્ધનશીલ પેશી એધાનો અભાવ હોય છે, એટલે વાહિપુલ અવર્ધમાન. શા માટે અવર્ધમાન છે તો આપણે જોઈ ગયા કારણ કે વાહિપુલમાં દ્વિતીયક વૃદ્ધિ થતી નથી. તો આ આડા છેદમાં કપાયેલા વાહિપુલો ઊંધા છે. જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ, અનવાહક પેશી અધઃ અધિસ્તર તરફ, વચ્ચે એધાનો અભાવ. અને જો વાહિપુલ આયામ છેદમાં કપાયેલા હશે તેમાં જલવાહકમાં આવેલા લિગ્નિનના સ્થૂલોનો જુદા જુદા આકારમાં જોવા મળશે, જેવા કે વલયાકાર, કુંતલાકાર વગેરે સ્થૂલોનો એમાં જોવા મળે છે. તો આ થઈ ગયું સૂર્યમુખીનું પર્ણ પેશીતંત્ર આયોજન મુજબ. જે રીતે આપણે પ્રકાંડમાં, જે રીતે મૂળમાં આપણે પેશીતંત્ર આયોજન મુજબ મુદ્દા લખેલા, એ જ રીતે આના મુદ્દા પણ આકૃતિ દોરીને લખી નાખવાના છે. થેન્ક યુ ઓલ.